છે। પીએમ મોદીની અપીલ બાદ કૃષિ મંત્રીનો નિર્ણય, કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો મહત્વનો નિર્ણય। કૃષિ વિભાગની તમામ કચેરીઓ સોલાર રૂફટોપથી સજ્જ થશે। યુનિવર્સિટી અને નિગમો પણ સોલાર રૂફટોપથી સજ્જ થશે। ત્યારે ઉર્જા બચાવવા માટેના પ્રયત્નો છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે। ત્યારે કૃષિ વિભાગની તમામ કચેરીઓ સોલાર રૂફટોપથી સજ્જ થશે। આ એક નિર્ણય મહત્વનો કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી અને નિગમો પણ સોલાર રૂફટોપથી સજ્જ થશે। અમારા વિભાગે નક્કી કર્યું છે તમામ અમારી વડી કચેરીઓ, જિલ્લાની, તાલુકાની, બોર્ડ, નિગમ, કૃષિ યુનિવર્સિટીઓ દરેક જગ્યા ઉપર રૂફટોપ સોલાર પેનલ જ્યાં નથી ત્યાં જે માલિકીની જગ્યાઓ છે એના ઉપર નાખવાનો નિર્ણય એ અમારા વિભાગ દ્વારા થયો છે। સહકારી સંસ્થાઓમાં પણ આ પ્રકારના પ્રયાસ દ્વારા તમામ સહકારી સંસ્થાઓમાં પણ રૂફટોપ સોલાર પેનલ નખાય એના માટેના પ્રયાસો અમારા વિભાગ સંપૂર્ણપણે કરવાના છે। આમનાથી પરંપરાગત ઈંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે। કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજ બિલમાં મોટો ઘટાડો થવાનો છે। સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે।